આજે સંવિધાનના અમલીકરણ દિવસ એટલે ગણતંત્ર પ્રજાને જ્યારે આ દેશનું તંત્ર સોંપવામાં આવ્યું હોય, લોકશાહીનું તંત્ર સોંપવામાં આવ્યું હોય, ત્યારે 77માં ગણતંત્ર દિવસના ઉત્સવ નિમિત્તે જન અર્પણ ગ્રુપના સંસ્થાપક કંચનભાઈ પરમાર અને તેમના સાથી મિત્રો દ્વારા આજે તિરંગા સન્માન યાત્રાનું જે આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે સંવિધાનની વાત, એકતા, બંધુતા, સામાજિક ન્યાયની વાત, આ વાતને લઈને વડોદરાની અંદર સુસેન તરસાલી ખાતેથી શાક માર્કેટ થઈને મકરપુરા સુધીની તિરંગા સન્માન યાત્રા છે. આ સન્માન યાત્રાનો એક મેસેજ કંચનભાઈ દ્વારા સમાજના એક આગેવાન તરીકે જે એકતાની વાત હોય, બંધુતાની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય, આ વાતને લઈ કોઈ પક્ષાપક્ષીને લઈને નહીં પણ એકતા અને ભાઈચારાની ભાવના સાથે આ તિરંગા સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે તમામ સામાજિક આગેવાનો કંચનભાઈ પરમારના આમંત્રણને માન આપીને આ રેલીમાં જોડાઈ રહ્યા છે. મહેશ સોલંકી.